કદાચ પેટ ભરીને શિયાળ છે એ કદાચ આ સહી હવાઈ મજા કરાવશે. એવા મારા દહ બોલી રહ્યા છે એ મારું મહેમાન છે. હું મંડળની માતા છું. તે મારો ભગવાન કોઈ દાડો યજ્ઞ ના થવા દે લ્યા. ના થવા દે બાપુ કેટલા છે? હું વેલા ભુવાની પથારીની માતા છું. નાય ભાઈ તમારી માતા છું. હું મંડળની માતા છું. તે શૈલેષભાઈ જો કદી મેં ઘણી દા આલ્યા છે અગિયાર નહીં થવા દીધા હોય. ઘણી દા આલ્યા છે અને અગિયાર નહીં થવા દીધા હોય તો વેળાઈ આ તારું દેરું કેવરાવે છે અને મારો બોલી ગયો છે કે જો કદાચ આ કરીશી એવી સેવા કરીએ એટલે કદાચ જો સદાયના માટે ડોક્ટરની દવા લેવા દો તારા આંખે તો હું વેળાઈ પોવર બના મોઘાનું દેરું લાગે ઘણી માતા આવું મારો ભગવાન બોલી રહ્યો છે તે ઘણી નાખવાની હું બધા બોલી રહ્યા છે નેવેથી મારો રોગ તમારી રોડનું કમોણીમાં મારો સ્વામીને આ માટે આવું વેળાઈ બોલી રહ્યો છું. પણ ભાઈ વેળાઈ ભગવાન એવું કહી રહ્યો છે કે ભાઈ નીતિના રોમ છે એ નીતિ હશે તમારા દેવે ધર્મ હશે તો મારો ભગવાન સદાય લોરનાય ધીરાની મેલડી આઈ બગા
मुझे मजा मजा सड़े पे मजा करबो काम जो चढ़ा देती माखो जोड़े છે જો કોમન ઉતરી છે તો મારવાડી સપોર્ટર દાસુ ભાઈ જો ખારું બનાવ્યા વગર મૂકવું નહીં હા સમયનું ચોકડિયું બની છે ભાઈ જે તારા સમયનું ચોકડિયું બની છે તારું ભાઈ આ ડાયો પેલો હાથ પકડ્યો છે માતાએ હાથ પકડ્યો ને વેળા બનાવી છે આ વેળાનો મોડવો છે આ એની મજૂરી છે
તો દાદી દાદો બેઠી તો ભાઈ મારા ભગવાનની છે અમારા બધા ભાઈઓ આજ તો ભાઈ અભિનો ગુલાલને ટંકોને સ્વટા આપ્યું અને ગુલાલનો ખુશ ભરતભાઈ હું કશું ભગવાન શંકર દગડો સગડા દગડી સગડા અને જે વેળા બનાવી દો ભાઈ એવી બનતી રહેશે અને હારું બનાવી જાય અમારી મજા સૌનો મજા હે ભગવાન શંકર
કોમલની 18 આલમને મજા આવે એવું આદોલા કુંભળિયાનો ગોગો કુસુમ બરાબર પરવીનભાઈ મજા આવે એવું આ મેરડીના છતીના ભગવાન બોલે છે ભાઈ આ પ્રજાપતિના ઉમરાનું ફૂલ બોલે છે ભરતભાઈ તારા ગોગાના ભગવાન બોલે છે આદર ભગતની મેરડીનું ફૂલ બોલે છે આ વેલા ભગતની મેરડીએ પલોઠી વાળી છે આ ગોગાના ગોગાએ પલોઠી વાળી છે આ રોમવાળી દેવીને પલોઠી વાળી છે નું પ્રજાપતિઓ કદાળો પરમણ થઈ જાય પરિણભાઈ હું આદોલા રબારીનો ગોગો એવું બોલું છું મારા ગોગાના ભગવાન સાઈનાથી હવાઈ બધા ભાઈ ઓના જોડે એકલા હીરા મોતી છે કોઈ હવે પ્રજાપતિઓ મને તમને આલેમાં કોઈ ખમી રાશી નથી ભરતભાઈ મને તમે ધરવી દીધા છે તો તમારા પ્રજાપતિઓને મને દીવાની ઓર રાખવાની છે ખાલી એની બે હાથે પગે લાગવાનું છે તમે મને નમી લેજો અને પોતાનો વનકટીમાં ગુના કરવાનો ધંધો હોતો બોલે હે ગોગા ઘોડે ચડીને ઘેર આજ તારો દાડો છે ભાઈ મંડળ છે તમને આનંદ છે એનાથી મને દેવને ચડવાનો આનંદ છે પણ મારી દેવની વેળા હોય ફળ હોય એટલે ઘણી તમારે શોધથી રાખવી પડે હા ભાઈ આ મારો દેવનો જગન આવ્યો છે હાલવા વાળાની મજા તે ભાઈ ગાડું કરી કે જે જોડીમાં આવ્યો છે પ્રજાપતિઓ તેને હોય જે મહેમાન આવ્યો હોય એની સારી ચાકરી કરો તમે ચાકરી કરો એટલે મેરડીના સધીરા ભગવાન રાજી મારા દેવનું પડેલા સભાના ફૂલ મારું સભાનું ફૂલ રાજી પણ પ્રજાપતિઓ હું દાહો દેવડીનો ગોગો આદરી વેળાએ હું પછી ગોગોનો ગોગો પેટ ભરી રાશી આલું છું હું કરું તો મારી મેરડીને છતીને સારું લાગે અને તમારા ભાવમાં ફરવી નથી બોલાવો દૂધવાળી દીકરા તમારી પેઢીમાં પૈસા રવાની મારી નાની હું નાતનો ગોગો છું 18 આલમનો ગોગો છું અને એવી પહેલાં બોલું છું હવે રોમવાળી માતાઓની પથારી છે આ મેરડીની આ ગોગાની આ ભરમોણીની પથારી છે દિશકભાઈ સાચા મોતીથી આ ફૂલને આ મેરડીના ભગવાને વધારી દીધા છે પણ પોતાનો ગમી નથી આવો મારા ગોગાના રોમે એવું વિશે પ્રજાપતિઓ તમે ધાર્યું છે એનાથી બમણું આ છથી મેરડીના રોમાન છે ભાઈ આ દીવો કિલોનો છે પ્રજાપતિઓ આજની વેળા નાદનું તો ઘણી કે છે જે ઘણી ફૂલ હાલવા આવ્યો છે એની વેળાના એની હકડો હાલે છે પણ આ મેરડીના છતીના ભગવાન એવું કીધું આ ગરદણી ફૂલાની ઘેર જાય આ મેરડી છે આના છતી આવી રોમવાળી દેવીની ફૂલે લઈ ગરદણીના ઘેર એક દાવાનો સમય હું ગાડું ઠરવીને ઘેર લાવું ખૂબ સારું વિશે ભાઈ
રવિ ભાઈ મારો દેવનો ધર્મ તમને આશી આવવાનો છે ભાઈ તમારું મન હોય ભાવ હોય મારા દેવના દીવાઓનું દૂર હોય તો નહીં ભાઈ મારા દેવના જોડે માયા મળી નથી પણ આ ધર્મ આવી ભગવાનવાળી માતાની નમી અને મારા દેવનો ધર્મ છે ભાઈ કોકની પેઢીનું જતું હોય તો હું ભગવાનના જોડે હાજરી કરી અને એના ઘરના એના ઉમરાનું બારણું ઉભા રાખવાનો મારો દેવનો ધર્મ છે મજૂરી કરી અને એનું ભલું ના કરું તો સાગર અડધોનો ભૂગો નહીં ભરી મજૂરી કરવી પડે રૂપિયા માયા મળતો કર્મા ધર્મી છે ભાઈ 4 ભાઈઓ પણ દરેકનો કર્મ જુદો જુદો ભાઈ દરેકના નસીબમાં લલાટમાં જુદું લખોડેલું હોય પણ મારા દેવના ભગવાન એવું કીધું ભરતભાઈ તમારી મર્યાદા માથા કોદાળો ઉમરા બહાર નહીં જાય તો કોદાળો પેટીએ વખો નહીં આવે એવું મારા દેવના ભગવાન કીધું અને હાથ જવાનું તમારા હાથમાં છે મારા દેવની તો નજર જ હોય ભાઈ પણ છે બાવળો આ જે તળી ફૂલ આવવા આવ્યો છે એના કુટુંબ કબીલામાં મજા એના આગા વાલોમાં મજા અને કોમલના પ્રજાપતિઓ મજા 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 એવું મારા દેવના પર હાથ દાડો ઉગ્યો મારો બોલાવ્યો આ એકલો ફૂલ પાથર્યો છે તમારા ભાવમાં কোনো કમી નથી એવું આગળનો રમાડનો ભોગવીશું પણ ભાઈ આ અર્જન ભગતની મેરડીના ખોખાના ગોગાના સાક્ષી બોલું છું આ મેરડીના ફૂલે બોલું છું પ્રજાપતિઓ દાડો મુખ્ય દવારકામાં આ જેને જગન આવ્યો છે એના ભેગી કોમોલના પ્રજાપતિઓની જે દવારકે ના બોલાવી મારું નામ બાહુમાં ભોગો નહીં પડે જાણે લાગે દુનિયા મોદી મારી જેવો કહેવા કથવાના 365 દાડા છે પણ ચૈતર વૈશાખથી મારા જીવના મોઢવા છે પણ અમે દેરો ગમે ગો જેના ઘેર મોઢવા હોય આશી આવવા નીકળે છે પણ મારી આશી બહુ પક્ષે ભાઈ તમારા મોઢાનું પોતાનું એક જ અવતાર ગાળવાનો હતો મારા દેવનું જુગ ગાળવાના છે જુગ જતા રહે પણ મારા દેવનું બોલેલું વેળ નહીં જાય ભાઈ મારા વેળની ઓર રાખશો તો કોદાળો તમારા વચ્ચે મારા દેવ વચ્ચે ઘરનું નહીં પડે મારા દેવ આજુના ભોળિયાના પ્રભુ જેને જેવા ભાવથી મનોઠી વાળી છે કોઈ જોવા આવ્યું છે કોઈ હોભળવા આવ્યું છે કોઈ કોઈના મનમાં ઉમાવો લઈને બેઠ્યું છે પણ જો મારો દવાર પર રાત ભેગો રાશી આ મેળવીને સતીને હપાળું કરી પ્રજાપતિઓ તમારા ભાવની વાતને આ મેળવીના સતીના પારા મેલી અને લોમને હપાળું ના કરું તમારા જેવી મોહમ્મદ છે જેવું વાતેડામાં પડ્યું છે એવું મને હપાળું કરીને ભગવાન જોડી વેળા ના લેવાનો મારું નામ ચહેર નહીં પડ્યું ન ભાઈ આખી સભાની છે એવું મેઠી વખરેલી માતાજી શું મારા ચહેરા મન ઓળખાયેલું દેરું છું મને જીવન ઓળખતા આવડે છે તો નગરની માતા કોદાળો
હોનાની નગરી ઘડી મેરી કોઈ આવી છું પણ પ્રજાપતિ હોના જેવું ના બોલો મારું નામ ચહેર નહીં આખી જવાની જામી એવું બેઠી વખરીની માતાજી શું વાદોલા ફફડિયાની અલ્યા બેઠી વર ઘડી ચહેર રાજો અમરનો રાજો અમરનો હવે તારા પાર ચહેર તું મારો આ જગન ના હોનારું ભાઈ આ જગન હાલનારમાં ખોમી નહીં આ દેવીને લેવામાં ખોમી નહીં ભાઈ તમે બેથી આવ્યું આ મેળની સતીના ભગવાનને હાથો જમો લઈ લીધું કાશી ક્ષેત્રમાં વાવેતર પ્રજાપતિ આ વાવેતરનો બદલો આ સતી મેળીના ભગવાન નહીં રાખ્યું મારા ચહેરના ભોગી છે અલ્યા દુલાનો યજવાળો ચહેર તારું ભગવાન એવું કહેશે આ મારા દેવની મીઠું તપ આપ્યું છે કોઈને બેઠું નહીં રહેવાતું પણ કોલોની વાળી છે એવું મારા ચહેરના રોમ એવું કહેશે આ સતી મેળીના ભગવાન એવું કહેશે પ્રજાપતિઓ કોઈ વાતની ખાદ નહીં રહેવા એવું આ મેળીના ભગવાન કહેશે ભાઈ અને આચાર્યોના દીવો અમે શરત રાખજો કોઈ વાતો અધૂરી પડી છે તો એમ જગન લીધો છે એનું પરમાણ રાખશે રોમને હપાળું કરી દેવી તમારું પૂરું કરશે એવું મારા રોમ અલ્યા સાગર યરદની ચહેર યમુનો ભરતભાઈ વાહ જનર બેહનાર ભૂમિએ છે જય જય માતારી એ કર કુવાસ્ય મજા પર સભાઈએ મજા આચું એ ગોળિયા મેક તો બાળની મજા જેને રાત રોડિયો કર્યો છે એ મજા ભરત આવું વાહ દે ભાઈ આ દીવો હોનાનો આચું આચું હું કહું છું આચું આ ફૂલાજ હોનાનો શૈલેષ ભવા હું કહું છું આ મોડવો હોનાનો આ સભા હોનાની બરાબર બાબા એ સભા બધું નહીં તે આ ચરણાના મહેમાનો આ પ્રજાપતિઓ ગાડું ભરીને હાલવા આવ્યા છે હું કહું છું મહેમાનો તે જ્યાં આવ્યા છે તે તમે ડોકલી જીમો 1 કરોડની માગણી કરીને જતા રહો છો આચું ભાઈ આચું અને અમે દેવ કરોડોની તમને આશી આલે મારો કોમ બનાવીએ તાળામાં તમે ડોકલી જી આલો છો આચું ને ભાઈ પણ વેળા છે જે દાડા સમય છે એ દાડા ચરણોના મહેમાનની જેવી વેળા છે રેવા પુંજા ચેવો છે ના શેધી મેળડી પાવડિયા વગાડ તું સભાની માતા વિક્રમ ભાઈ કપૂર સતી બે વાતે વડ્યો કે કપૂર સતી બોલવા મોડી હોય માં મેરવો હમીરો ઘેર રહેતો નહીં ઓ ભાઈ વિક્રમ ભાઈ મને ઘરનો પૂરો થતો નહીં ભાઈ
હું કહું છું તે આવશે લાલાને મજા આવશે લેલા મારી ભૂમિએ મજા તે આ ચરણાના મહેમાનો કાઢું ભરીને હલવાયા છે ભાઈ ઈ કાળી મજૂરી છે રાત પરોડિયો આ દેવનો છે આ દીવાનો છે એવું વેળાયું માતા કહું છું તે શૈલેષ ગો આવો પર દાડો ઉગશે કાશી ક્ષેત્રમાં એ ઓલી વાવણી થઈ જશે અને ઓના લલાટ લખાઈ જશે આવું વેળાયું માતા કહું છું ભાઈ તો કહું છું મહેમાન તે વેળા જબરી કોનો મોતી પાક તે દાડા આ કુવાસીની ચૌ કાઠું પડી છે તે ખરા બપોર જોયા નહીં મેરડીને વેળાયું માતાઓ પાડ્યા વગર મારી ગુટિયા સલાની મેલડી મારી હિરિયા લાખની જીવડા જીવડીની કલિયા કાપડીની ધારિયા દારૂની મેલડી નથી હોય અને મારી મેલડી ગૌરવતી હોય કદાપી જગતમાં ગુના નહીં મળે તું નાવ વેળાયું માતા તે જેવા સો એવા રજો તમને કદાપી ગુના નહીં મેલાવ વેળાયું માતા કહું આર ભરા બધો દેવ બોલી ગયો કે ભાઈ આ થશે ને તે થશે પણ જો વેળા આ લખશે સમય આ લેશે બાપુ ચોગડીઓ આ દીવાના રોમ લેશી તો કોમલના ચોધરીઓ આ દીવાના ભગવાન તમારી ચોધરીઓની વેળા વાળશી મારા કોમલ ગામના ઝોપે ટોળે આ દિવાજ કદાચ વેળા લેશી આવું વેળાયું માતા કહું છું તે ભરા આ અવસર જેને પાલું પૂરી પાયું છે જેને ઉજાગરો કર્યો છે સતત 15 દાવાથી ઓની સેવામાં રચા પચા રહ્યા છે હું કહું છું આ શેધીનો અવસર છે બરા થારો ઉજાવો છે આવી જેના મનમાં વાતો હતી તે આજે એમની મજા એ શેધી તમને હુના નહીં મેલો ભાઈ આ શેધી માય મંડળના ભક્તોની અમર જેને પાલું પોણી પાયું છે જેને ઉજાગરો કર્યો છે હા શૈલેષભાઈ એ આ બારની વાળા વસ્તી આવી છે મહેમાનો આયા છે આ શેધીના મહેમાનો છે તે કોઈના નાભી કોઈના વતે કોઈના ઓઠે કોઈના જીવોનું કોઈ વાત પડી છે બરા બાપુ કોઈનો ભાઈ શેર માટીની ખોટો હોય કોઈનો કોઈનો બધી રીતે ખોટું હોય બરા કોઈને વિદેશ જવું હોય કોક તો આ દીવાના ભગવાન જરૂર પૂરી કરશે વેળાયો માતા બરા ત્યાં દીવા વેળા લેશે દીવો વેળા લેશે તે ચાલુ ભાઈ તે જે તેના રહેવાની વેળા ચેવીએ છે અને આ દેરાની વેળા ચેવી છે તે પ્રજાપતિઓ આવના મોઢું એક આ અક્ષર હોય એ દાડા તારો શૈલેષ હો કરો કોઈ 80 હોય માતાને ખબર નહીં પણ હાળી મળીને એક મારા મન ખાતે બેસ્યો તો કદાપી આપણા બચ્ચાના નહીં થયા પકડ્યા વેળાયું માતા તમારા ઝઘડા તમારા ઘેર બરાબર પણ દેવમાં હોય પહેલા દિન બેસજો જો કદાચ છોના મિલા અને બાપડા બચ્ચાના જગતમાં નહીં કહેવા દે સલાઈ બી આવો કેવો માત મે આવો નવ મેલડી આવો ભાઈ
સાચું દેવી તે આ દીવાની જે દાડો પડો છે અને કુવાસીને કદાચ ઓળતો કર્યો છે ભરત સાચું માં ચલાડાના મહેમાનો સાચું ખોટું એ દાડે કદાચ રોટલોનું પાણી ખાધું છે આ શેથી મેરડી જોઈ રહી છે અને જો કદાચ ચોળા પહેર્યા છે બરાબર બપ્પો ઉપડ્યો છે તે પોમુલા ચૌધરીઓ એ મારા પ્રજાપતિઓ વેળા આવીએ છે અને કદાચ આ કુવાસીનું અહુલ હોવા એ ચલાડે જોડો પહેરી વળી છે તો આખો વખો ને આ બધા નિખિલ વેળાયું માતા કહું છું પણ જેવો છે એવો રજે મારા જોડે બસ રૂપિયા નહીં મારા જોડે ખજાનો નહીં ચોતરીયો પણ હારી આશી છે તે કદાચ આવતી સાલ આ સમય આ તારીખ આવતો કદાચ આ દીવાના ભગવાન તારી વિરાસય નાથી આથી હવાઈ લાવો જો ખારો જમીનમાં ભાવ લઈને ઉતરો તો મોંજે મારી આ જાતર લેખેલી થી વેળાયો માતા કો એ રૂમ મળજો મનખો નહીં મળે બીજી વાર મારા ગરીબ ઉપર માં કરજો તમે ઉપકાર હે અમે તારા જેલા વાળી તું અમારી ગુરુ અમે તારા જેલા વેલડી તું અમારી ગુરુ તારા રે નામથી માં જિંદગી ખાઈશું જેની નાભીમાં જેવા ભાવ પડ્યા છે કોઈ ભાવ લઈને આવ્યું છે કોઈની નાભીમાં જેવી વાત પડી છે એવો આ દીવાનું હપીને જજો એ આ દીવો જરૂર તમારું ટોપું કરશે આવું વેળાની માતા કરશે હું કહું છું હવે આ સમય એવું છે આ સમય એવો છે એટલે પગાર અમુક કોઈ દેવ ગતિનું નહીં તારે રમેશભાઈ હું કહું છું હા તો જેઠાણ વાર કદાચ જો તારો ખમી નહીં આ બધા વેળા માતા કહું છું પણ રમેશ તારી નાભીમાં જો વાત પડી હોય કે તારા દીવાના ભગવાન પૂરી કરશી અને જો કદાચ વેળા બના સમય બના નાભીમાં કોઈ પૂજાઓ ભરત હોય જે હોય એનું માથું તો આદર નહીં પણ ચોરોનું તો મારા આગળ નહીં પેલો વેળાએ ભરતની માતા આવું સભાની માતાજી ઓ મેલડી મેલડી આવો મેલડી મેલડી કોઈને સુખમાં મળી હોય તમે કોઈના દુઃખમાં પડ્યો મેરડી કોઈના વેણે મળી કોઈના વેણા મળી વેળા બના સમય બના રમેશ કદાચ ઇનામો ભરત સમય બને બરોબર ઓગણથી દાડા બને તમે કેટલા દાડા બને મી માતા એવું કીધું ભાઈ રમેશ મારા ભગવાનથી વાત કરી છે ભાઈ અરે જો મને દેવને જળ્યું છે બરોબર પણ બરોબર ઓગણથી દાડા બને રમેશ બરાબર ઓગણથી દાડે બને અને જો કદાચ પજે પડવા તો પડતો નહીં વેળા એવું સભાની માતા આવું છું જો કદાચ આખો પેલું તો બોલી પોતા ગજરાડી મોટર વાળો દેવા ગજરાડી મોટર વાળો
વેળા બનશે તારું ઘર બનાવશે. એ ભાઈ કાઢ કણ કાઢ ચોધરીના દીકરાને ખબર શું પડે ભરવાડે બોલી જઈ હતી શું કહું છું એ વેળા જમરી એ બરાબર જો કદાચ ઉકળ્યો છે બરોબર પણ જો કદાચ હું માતા બોલી દઈશું તારું જે લઈ ગયા હોય બરોબર પણ ભરત જો જોડો પહેરતી છે વેળા લેતી છું ભરત તારા ભાઈબંધની માતા શું લાલભાઈ ચાલુ કરો. એ ભર બજારમાં ભરત તોડું છું ઉગાડા ભાઈને તોડું છું કાચો પણ ચોધરીઓ ખાધો નહીં વેળાએ માતા કહું છું શું કહું છું તો આ ચપટી પણ ભરત હું બને વખતથી દાડે મારો ભગવાન જો કદાચ જોડો પહેરીને આવતો હોય હે પકડો એ વધાવો બનાવો ચોધરી તે બરાબર મારા 18-20 ના તો હોય બરાબર એ ના કહેવાના ભગવાન જો જોડા પહેરતા હશે તો મારો ટેકો છે બોલતી બરાબર આ 20 નાખી વધાવો ભાઈ બરાબર ગણજો હું કહું છું તો એના ભરોસે બેસજો આવું વેળાએ માતા કશું કરે એ ભરત રાજા કરણની વેળા બની પ્રિયા પ્રભાતનો પર બન્યો હું કહું છું પાવડે ભરત એ મેલડી રમે જીવન મેલડી રમે મેલડી રમે જીવન મેલડી રમે ભોગતા ભોણની મેલડી રમે. બાપુ બાપુ બધી દેવીઓ મજા કઈને છોડ ગઈ હાચું અને જો મજા ના કી તો ઓ હારું નહીં માથે આવી હાચું માં શું કહું છું હાચું. તમારી ભરમાઈની વાત છોડી દો. એ મજા 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 હા ખરી મજા હાચું શૈલેષભાઈ આ મહેમાનના હાથમાં શું બને હા એ આ દીવાના ભગવાન વધાવો બનાવો ભાઈ બરાબર ખૂબ હારનું ખૂબ મજા એ જો આ રસ્તો પકડ્યો છે ના શેઠીને પકડી છે બરાબર ત્યાં દીવો નમ્યા છો નમાયા રહેજો તમારો ના ભૂલતા એનું તમારું શું કહું છું આવું વેળાએ માતા કહું છું કે કદાચ વેળા હશે અને અત્યારે ઓગણી એકવીની મારી હેડ છે આપણી આવું વેળાએ માતા ઓહો અલે આ ઘરે જો તમે પાસા રહેજો આ ઘરે જો તમે પાસા રહેજો આજ મારી મેલડીને ધોવા દેજો. ખૂબ હારું ખૂબ મજા આ તો ઘણા દાવાથી એ અમારી શેઠી મેળવીનો અવસર તારા ચેર કરે ઊંઘ્યા નહીં હાચું માં બરાબર? પણ જો કદાચ હા હું તમારું માવતર છું બાપુ બાપુ બરાબર હું આ તમારી જ છું ચુમા બરોબર પણ તારા જોહમો તારા જીવન જગત ગમે તે કે દુનિયાને ડોલવું હોય તો ડોલી જાય સમુદ્રના સરકાયું હોય તો સરકાઈ જાય તું કતરો વેળાએ હું
તમારી માતા હું કહું છું સમાધાન જગત સરકાર તું ના સરકાર તો ના દીવા ના છોડતો રતન મળીશો રેતમાં રોડકો નહીં વેળાયો માતા હું કહું છું જો કદાચ કદાચ આપણા ના ડાળે બળી પથારી ધૂણું નખું બધે પાવડિયા વગાડ્યા પણ આઈ માતો ગોસુરજ રમતા તા ગોડી રમતા વાળમાં પડ્યો ભાઈ કેવાળમાંથી મને વેલો જડ્યો વેલો લઈને વાળી બેઠા છો એ બરા તને આવું ખબર પડે કે પરમોણી બોલી ગઈ હતી એ ભાઈ કદાચ વેળા સમય પળ એ ભાઈ કદાચ ફેરવી હોય તો અને મને ફેરવી હોય અને જગતમાં ડંકા વગડાયા તો અને મને ચોરી રહીને વગડાયા એ બરાત કદાચ વેળા બના સમય બના શૈલેષભાઈ ભાઈ બંધ છે ભરતભાઈ એ આ દેવનો મોણસ છે એ સેવા કરે છે ભૂવો અહીં આવું વેળાએ માતા ખુશ તે શેજીનું મેલડીનું નોમ પડે એટલે એનું બધું કામ પડી મેલી અને અહીંયા આવે સાચું છે એ આજ કદાચ મેં જોડો પહેર્યો છે બાપુ આ દીવો કેવડાવતો છે હું માતા કહેતી છું એ શૈલેષભાઈ કી તમારા હાથમાં હું બને અને જો કદાચ મારા 120 દિવસ લખવો તો ચોતરીઓ લખી દેજો કોરા કાગળ ઉપર અને હારી વેળા બને સારું કોણ થાય અય જોય સાત સમુદ્ર પાર કરીને હું માતા પાડતી હોય આ માતા જોડે છોડ બી રહેતી હોય એવી વાત લાવતી હોય મહેમાનો મને વિદેશ મોકલતા આવડતું નહીં બરાબર પોધી મોટી લાખની એ દરિયો હોય દરિયામાં લાકડી મારે તો એક ચૌધરીએ પાણી જુદું પડે બાવળો પાણી જુદું પડે લે બોલો કે એ પાણી સહેજ બોવા જુદું નહીં પડવું હું કહું છું હું માતા શૈલેષ બુઆ આવું કરે કહું છું ને તમને ચમો ભેણ હલાવું છું બોલો આવું બરાબર જ જોડે હે જોજે બરા હું હોશિયાર છે એ મારો ભક્તિ ભેળ બનાવો એ બરાબર મારા જેવી 25 ના કરે ભરત વેળાએ હું સભાની માતાનું પાવડિયા વગા એ તું વાતો કરે તારી દેવ નથી તું વાતો કરે તારી દેવ નથી મારી હોમો પડવાનું તારું લેવલ માં અને 120 દિવસ બોલીશ 4 મહિના બોલીશ અને હું માતા ખારી વેળા પાડતી તે શૈલેષભાઈ હજી કહું છું કે સમુદ્ર હોય પોણીમાં જો લાકડી માળો તો પોણી જુદું પડે હું માતા આવું તો મને ચેપ કહેતી છું અને
મોટી મોટી લાકડીમાં તમે વાત મૂકી જતા હશો તો કદાચ ભરત મી માતાએ કદી કો ભરત તારા જોડે બતાવો છે વેણ કીધું છે પણ જેટલા બધા 23 કે 25 પાવડે વગાડ હું સભાની વાર્તા હે તું વાતો કરે તારી જેવડ નથી તું વાતો કરે તારી જેવડ નથી મળવાનું તારું દેવલ નથી મળવાનું તારું લેવલ નથી ચોત્રી છત્રી મારું વેણ બનાવ ખૂબ સારું ખૂબ મજા ભાઈ હમીએ છે બરાબર કાટો થઈને ગળી જાને 120 તારા મી માતા પર ભાડી છે કોઈ સારી વાત બનાવતી છું સાચું હું કહું છું તો મારા પોતરી ના થવા તો આવું વેળાએ માતા કહું છું મારો પોતરીનો વધાવો ના થવો એ ચોધરીઓ આમ કરી નાખતી નહીં મુઠ્ઠી પકડી નાખતી નહીં સુટા કરા તે મારી હેર છે અને કોઈ જગ્યાએ ગયા હાથ આઠમાં ગમતું નહીં અને 52 62 101 એવા હોય તો મને માતાને ગમતું એ ચોધરી ના કરતો બેન કરી દે કેટલા છે આવડ્યા વગર માતા ભરી નહીં પડી પણ મારી વાત મારી નાખી તું તૈનું પહેલા મારા ભરમણી જોડી ફોન એ મારા દેવનું હું કેવું છે એ ભાઈ જો બસ નાયું ને એ પકડ આ વેણ અને થોડા નહીં હાલવા મારતો વધારે હાલવા છે એ હજી મારા પોતરી હાલત પડ્યા તો કહું છું પોતરી હાલત નહીં રાખતો અને આ વખત વેણ થાય તારા બાબરનું થાય